સાધ્વીજીના અમૃત વચનો સુરસુંદરીના હૃદયમાં ગુંજતા હતા. શ્રી નમસ્કાર મહામંત્ર પ્રત્યે એની શ્રદ્ધા ખૂબ દ્રઢ બની. નિસ્વાર્થ અને નિસ્પૃહ સાધ્વીજીની વાતો તેને પૂર્ણ વિશ્વસનીય લાગી. રાત્રિના સમયે મહામંત્રનું સ્મરણ કરતાં કરતાં જ એ નિદ્રાધીન થઈ ગઈ. પ્રભાતે જ્યારે એ જાગી ત્યારે પ્રફુલ્લિત હતી. એનું હૃદય અવ્યક્ત આનંદનું સંવેદન કરતું હતું. એને અમરકુમારની સ્મૃતિ થઈ આવી. જો એ મળે તો તેને હું નમસ્કાર મંત્રના પ્રભાવની વાત કરું. એ પણ પ્રતિદિન આ મહામંત્રનું સ્મરણ કરે. પરંતુ આજે નહીં. આજે તો હું સાધ્વીજી પાસેથી મહામંત્ર અંગે વિશેષ જાણકારી મેળવીશ. પછી અમરને મળીને વાત કરીશ. ભોજનાદિથી નિવૃત્ત થઈ મધ્યાહન સમયે સુરસુંદરી સાધ્વીજીના ઉપાશ્રયે પહોંચી. સાધ્વીજીને વંદના કરી વિનયપૂર્વક સાધ્વીજી પાસે બેઠી. સાધ્વીજીની કુશળ પૃચ્છા કરી અને કહ્યું, ગુરુમાતા, ગઈકાલે આપે કહેલી વાતોનું મારા મનમાં મંથન ચાલતું રહ્યું. રાત્રે મહામંત્રનું એકાગ્ર ચિત્તે સ્મરણ કરતી કરતી ક્યારે નિદ્રાધીન થઈ ગઈ ખબર જ ન પડી. આજે પણ એ જ વિષયમાં મને વિશેષ સમજાવવાની કૃપા કરો. ભાગ્યશાલિની, આજે તને હું એક પ્રાચીન કથાનક કહીશ. આ કથાનક શ્રી નમસ્કાર મહામંત્રના દિવ્ય પ્રભાવને કહે છે. સાંભળીને તારું મન આહલાદિત થઈ જશે. ઘણું સરસ, સંભળાવવાની કૃપા કરો. સાધ્વીજીએ કથાનકનો પ્રારંભ કર્યો. રત્નપુરી નામનું એક નગર હતું. એ નગરનો રાજા હતો દમિતારી. એ નગરમાં યશોભદ્રા નામના પરમાભક્ત શ્રેષ્ઠી વસતા હતા. પ્રતિદિન એકાગ્રચિત્તે શ્રી પંચ પરમેષ્ઠી નવકાર મહામંત્રનું સ્મરણ કરતા હતા. યશોભદ્રા શ્રેષ્ઠીનો એકનો એક પુત્ર હતો, શિવકુમાર. તરુણ અવસ્થામાં જ એ ખરાબ મિત્રોની સાથે ફરતો થઈ ગયો હતો. જ્યારે યૌવન વયમાં આવ્યો ત્યારે એ અઠંગ જુગારી બની ગયો. મદિરા પાન કરવા લાગ્યો, માંસ ભક્ષણ કરવા લાગ્યો, વેશ્યાગમન કરવા લાગ્યો અને શિકાર પણ કરવા લાગ્યો. પિતા યશોભદ્ર પોતાના પુત્રના આ પાપાચરણ જોઈને ખૂબ દુઃખી હતા. પુત્રને ઘણું સમજાવવા છતાં પણ એ પાછો ન વળ્યો. શેઠ કર્મ સિદ્ધાંતને જાણતા હતા. બિચારાને ઘોર પાપ કર્મો ઉદયમાં આવ્યા છે અને નવા પાપ કર્મો બાંધી રહ્યો છે. શું થાય? કર્મ પરવશ જીવોની આવી જ દશા થાય. આ રીતે વિચારીને પોતાના મનનું સમાધાન કર્યું. યશોભદ્ર શેઠનું સ્વાસ્થ્ય બગડ્યું. તેમને પોતાના અંતકાળ નિકટ ભાસ્યો. શિવકુમારને પોતાની પાસે બોલાવીને ખૂબ પ્રેમથી કહ્યું, વત્સ, હવે હું થોડા જ દિવસોનો મહેમાન છું. મારું મૃત્યુ નિકટ છે. હું તને છેલ્લી એક શિખામણ આપું છું. જ્યારે તું કોઈ મોટા સંકટમાં સપડાય ત્યારે શ્રી નમસ્કાર મહામંત્રનું એકાગ્ર મનથી સ્મરણ કરજે. બસ, તું મને આટલું વચન આપ. શિવકુમારે વચન આપ્યું. યશોભદ્ર શેઠે આંખો બંધ કરી અને સ્વયં શ્રી પરમેષ્ઠી ભગવંતોના ધ્યાનમાં લીન થયા. શુભ ભાવોમાં રમતા શેઠ મૃત્યુ પામ્યા, મરીને દેવગતિ પામ્યા. શિવકુમારે પિતાને અઢળક સંપત્તિનો દુર્વ્યય કરવા માંડ્યો. 2 વર્ષમાં તો એ રસ્તે જ રજડતો ભિખારી થઈ ગયો. એક દિવસ નગરની બહાર શિવકુમાર ભટકી રહ્યો હતો ત્યારે એક અઘોરી ભેટી ગયો. અઘોરીએ શિવકુમારને કહ્યું, અરે, તું નિર્ધન થઈ ગયો છે ને? હા, હું નિર્ધન થઈ ગયો છું. તો પછી તારે ધનવાન બનવું છે? હા, બનવું છે. જો તારે ધનવાન બનવું હોય તો મારું એક કામ કર, અને એ કર્યા પછી તને વિપુલ સંપત્તિ મળશે. આપ કહો તેમ કરીશ. શિવકુમાર અઘોરીના પગમાં પડી ગયો. તો ચાલ મારી સાથે. અઘોરી શિવકુમારને લઈને સ્મશાનમાં પહોંચ્યો. કાળી ચૌદસને બિહામણી રાત હતી. શિવકુમાર ભય અને શંકાથી ધ્રુજી રહ્યો હતો. અઘોરી મનુષ્યના એક મૃતદેહને લઈ આવ્યો. એ મૃતદેહના હાથમાં તલવાર મૂકી અને શિવકુમારને કહ્યું, સાંભળ, તું આ મરદાના પગની પાણીને મસલ્યા કરજે, અને હા,
ગભરાતો નહીં, અને હું ત્યાં દૂર બેસીને મંત્ર જાપ કરીશ. જો તને કહી રહ્યો છું, તું અહીંથી ઊભો ન થઈશ. જો ઊભો થઈશ તો આ મૃતદેહ સજીવન થઈને તને મારી નાખશે. એટલે તને કહી રહ્યો છું કે ગભરાયા વિના અહીં બેસી રહેજે, અને તું બેસી રહીશ તો તે તને ન્યાલ કરી દેશે. શિવકુમાર મર્દાના પગ પાસે બેસી ગયો અને પગની પાની મસળવા લાગ્યો. અઘોરી ત્યાંથી થોડે દૂર જઈને બેસી ગયો અને મંત્ર સાધના કરવા લાગ્યો. શિવકુમાર વિચારે છે, અવશ્ય આ અઘોરી મને મારીને પોતાની મંત્ર સિદ્ધિ કરવા માંગે છે. મારે અહીંથી ભાગી જવું જોઈએ, પરંતુ ભાગું કેવી રીતે? અઘોરી મને જીવતો ન રહેવા દે. હવે શું કરું? ખરેખર મારા પાપ આ જ ભવમાં ઉદયમાં આવ્યા. ત્યાં એને એના પિતા યાદ આવી ગયા. પિતાની સ્મૃતિ સાથે જ પિતાએ કહેલી છેલ્લી વાત યાદ આવી ગઈ. વત્સ, જ્યારે તું સંકટમાં સપડાય ત્યારે શ્રી પંચ પરમેશથી નવકાર મંત્રનું સ્મરણ કરજે. શિવકુમારે મૃતદેહને છોડી દીધો અને પદ્માસને બેસીને શ્રી નમસ્કાર મંત્રનું સ્મરણ કરવા માંડ્યું. બીજી બાજુ અઘોરીની મંત્ર સાધનાથી મૃતદેહ સળવળે છે, ઊભો થવા જાય છે ને પડી જાય છે. 3 વાર ઊભો થવાનો પ્રયત્ન કર્યો પણ પડી ગયો. મૃતદેહમાં વેતાલનો પ્રવેશ થઈ ગયો હતો. શિવકુમારનો ઘાત કરવા તેણે પ્રયત્ન કર્યો, પરંતુ શિવકુમાર તો નમસ્કાર મંત્રના સ્મરણમાં લીન હતો. નમસ્કાર મંત્રના અચિંત્ય પ્રભાવથી વેતાલ નિષ્ફળ જતો હતો. શિવકુમારના મસ્તકની આસપાસ દિવ્ય આભા મંડળ રચાઈ ગયું હતું. નમસ્કાર મંત્રના અધિષ્ઠાયક દેવોએ શિવકુમારની આસપાસ રક્ષા કવચ રચી દીધું હતું. વેતાલ અઘોરી પર રોષે ભરાયો. તેણે તલવારનો પ્રહાર અઘોરી પર જ કરી દીધો. જેવો પ્રહાર થયો, અઘોરીનો મૃતદેહ સુવર્ણ પુરુષ થઈ ગયો. જો એ પ્રહાર શિવકુમાર પર થયો હોત તો શિવકુમારનો મૃતદેહ સુવર્ણ પુરુષ થઈ જાત. અઘોરીને તો સુવર્ણ પુરુષની સિદ્ધિ કરવી હતી, એટલા માટે જ એ શિવકુમારને લઈ આવ્યો હતો. શિવકુમાર તો સોનાના પુરુષને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો. એને સમજાઈ ગયું કે આ પ્રભાવ શ્રી નવકાર મંત્રનો જ છે. આ મહામંત્રના પ્રભાવે જ હું બચી ગયો અને સુવર્ણ પુરુષ મને મળી ગયો. પરંતુ અત્યારે જો હું આ સુવર્ણ પુરુષને મારે ઘેર લઈ જઈશ તો નવી આપત્તિ આવશે, કારણ કે હું નિર્ધન છું. મારા પર ચોરીનો આરોપ આવશે. માટે હું કાલે મહારાજા પાસે જઈને સત્ય હકીકત કહી દઈશ. જો મહારાજા અનુમતિ આપશે તો આ સુવર્ણ પુરુષને લઈ જઈશ. અત્યારે તો અહીં જ ખાડો ખોદીને જમીનમાં દાટી દઉં છું. આમ વિચારીને શિવકુમારે મૃતદેહના હાથમાં રહેલી તલવાર લઈને ખાડો ખોદવા માંડ્યો. ખાડામાં સુવર્ણ પુરુષને દાટી દઈને એ નગરમાં આવ્યો. સવારે ઘરે જઈને સ્નાન આદિથી પરવારીને રાજમહેલમાં ગયો. મહારાજા દમિતારીને મળીને રાત્રિની સમગ્ર ઘટના કહી દીધી. રાજા આશ્ચર્ય પામ્યા. શિવકુમારને સાથે લઈને મહારાજા પોતે સ્મશાનમાં ગયા. શિવકુમારે ખાડો ખોદીને સુવર્ણ પુરુષને બહાર કાઢ્યો. મહારાજાને શિવકુમારની વાત વિશ્વાસનીય લાગી. તેમણે શિવકુમારને કહ્યું, શિવકુમાર, આ સુવર્ણ પુરુષ હું તને આપું છું. શ્રી નમસ્કાર મહામંત્રના અચિંત્ય પ્રભાવથી આ સોનું તને મળ્યું છે. પરંતુ હવે તું વ્યસનોને ત્યજી દેજે અને જીવનને ધર્મમય બનાવજે. શિવકુમારે પિતૃતુલ્ય રાજા દમિતારીની પ્રેરણાને ઝીલી સુવર્ણ પુરુષને પોતાના ઘરે લઈ ગયો. થોડા દિવસમાં તો તે મોટો શ્રીમંત થઈ ગયો. એક દિવસ સદગુરુનો સંયોગ થઈ ગયો. ગુરુદેવે એને માનવ જીવનને સફળ બનાવવાની ધર્મકળા બતાવી. શિવકુમારે 12 વ્રતો સ્વીકાર્યા, સોનાનું દેરાસર બંધાવ્યું અને રત્નની પ્રતિમા બનાવરાવીને પ્રતિષ્ઠિત કરી. એક દિવસ આ સંસારથી વિરક્ત થઈ તેણે સાધુ ધર્મ અંગીકાર કર્યો. સંયમ ધર્મનું સુંદર પાલન કર્યું, કર્મનો નાશ કર્યો અને એનો આત્મા શુદ્ધ બુદ્ધ અને મુક્ત થઈ ગયો. સુરસુંદરી, આ છે શિવકુમારની પ્રાચીન વાર્તા. શ્રી નમસ્કાર મહામંત્રના આવા દિવ્ય પ્રભાવો આજે પણ અનુભવવા મળે છે. સુરસુંદરી તો કથાનક સાંભળવામાં રસલીન બની ગઈ હતી. જ્યાં સાધ્વીજીએ કહ્યું, આજે પણ આવા દિવ્ય પ્રભાવો જોવા મળે છે. શું આપના જીવનમાં આપે આવો કોઈ પ્રભાવ અનુભવ્યો છે? મને એમ લાગે છે કે આપને કોઈ દિવ્ય અનુભવ થયેલો હોવો જોઈએ.
જો મને કહેવામાં તને કહેવામાં વાંધો નથી સુંદરી. સાંભળ, એક અનુભવની વાત કહું છું. 2 વર્ષ પૂર્વે અમે મગધમાં વિચરતા હતા. પ્રભાતનો સમય હતો. અમે સહુ આચાર્યો સાથે જ પદયાત્રા કરતા હતા. માર્ગ પહાડી હતો, વિકટ હતો, છતાં એકની પાછળ એક અમે ચાલ્યા જતા હતા. ત્યાં અચાનક સિંહની ગર્જના સંભળાઈ. અમે સહુ આર્યાઓ ઊભા રહી ગયા. અમારી પાસેની જ ટેકરી ઉપર અમે વિકરાળ સિંહને જોયો. મેં સૌ સાધ્વીઓને કહ્યું, બેસી જાઓ, આંખો બંધ કરીને શ્રી નવકાર મંત્રનું સ્મરણ કરો. હું પણ બેસી ગઈ. શ્રી નવકાર મંત્રના ધ્યાનમાં લીનતા આવી ગઈ. જ્યારે આંખો ખોલી ત્યારે દૂર દૂર ચાલ્યા જતા સિંહને મેં જોયો. મેં સાધ્વીઓને કહ્યું, આંખો ખોલો, ઊભા થાઓ અને પેલા ચાલ્યા જતા સિંહને જુઓ. વાહ, અદ્ભુત! આવો બીજો કોઈ અનુભવ? બસ પછી નહીં પૂછું, બીજો અનુભવ સાંભળીને ચાલી જઈશ. સાધ્વીજીના મુખ પર સ્મિત રમી ગયું. રાજકુમારીની નિખાલસ વાત સાંભળીને વાત્સલ્ય ઉભરાયું. સુંદરી, તારે બીજો સ્વાનુભવ સાંભળવો છે તો સાંભળ. એક સમયની વાત છે. અમે માત્ર 4 સાધ્વી જ એક ગામથી વિહાર કરીને બીજે ગામ જતા હતા. માર્ગ ભૂલી ગયા, ભૂલા પડ્યા. સૂર્યાસ્ત થઈ ગયો. જંગલ હતું. જંગલમાં જ રાત પસાર કરવી પડે એવી પરિસ્થિતિ પેદા થઈ. આસપાસ નજર દોડાવી તો એક ઝૂંપડું દેખાયું. અમે ઝૂંપડા પાસે ગયા. ખાલી હતું, પણ નહોતી બારી કે નહોતું બારણું, માત્ર છાપરું જ હતું. અમે ત્યાં જ વિશ્રામ લીધો. આવશ્યક ક્રિયાઓ કરીને અમે બેઠા. આપને ભય ના લાગ્યો? ભય? બીજા જીવોને અભય આપનારને ભય ન લાગે સુંદરી. વળી અમારા હૃદયમાં તો મહામંત્ર નવકાર હતો, પછી ભય શાનો? આવા સ્થળોમાં નિંદ્રા ના લેવાય. અમે જાગતા જ રહ્યા અને મહામંત્રનું સ્મરણ કરતા રહ્યા. મધ્યરાત્રિનો સમય થયો અને 8-10 પુરુષોને વાતો કરતા અમારી ઝૂંપડી તરફ આવતા જોયા. દૂરથી એમનો દેખાવ ડાકુ જેવો લાગતો હતો. અમે તો સૌએ શ્રી નવકાર મંત્રના સ્મરણમાં જ લીન થયા. ડાકુઓ અમારી ઝૂંપડીની નિકટ આવી ગયા હતા. અમારા શ્વેત વસ્ત્રો જોઈને એક ડાકુ બોલ્યો, કોણ છે ઝૂંપડીમાં? અમે જવાબ ન આપ્યો. એણે બીજી વાર બૂમ પાડી. અમે મૌન રહ્યા અને ત્રીજી વાર જ્યાં એણે પૂછ્યું ત્યાં તબરડાખ તબરડાખ ઘોડાઓના ડાબલા જ સંભળાયા. બીજો ડાકુ બોલ્યો, અરે ભાગો ભાગો, ઘોડે સવારો આવતા લાગે છે. અને ડાકુઓ ત્યાંથી ભાગી ગયા. 2 ઘોડે સવારો ત્યાં આવ્યા. અમને જોઈને તેઓ ઘોડા પરથી નીચે ઉતર્યા. અમારી પાસે આવીને મસ્તક નમાવીને બોલ્યા, આપને શોધતા શોધતા જ અમે અહીં આવ્યા છે. આપે જ્યારે વિહાર કર્યો હતો ત્યારે અમે પણ એ ગામથી નીકળ્યા હતા. સામેના ગામે જ્યાં આપને જવાનું હતું અમારે પણ ત્યાં જ જવાનું હતું. અમે ત્યાં પહોંચ્યા. સાંજ પડી ગઈ. આપ ન આવ્યા. તેથી અમને શંકા પડી કે આપ રસ્તો ભૂલ્યા હશો. આ જંગલ ચોર ડાકુઓથી ભરેલું છે, એટલે આપને શોધતા અહીં આવ્યા. આપ કોણ છો? એમ પૂછ્યું. આપના સેવક. એમ કહી તે બંને ઘોડે સવારો ચાલ્યા ગયા. ઓહો, આ તો ગજબ સ્વાનુભવ છે. બસ હવે આજે આપને કષ્ટ નહીં આપું. સુરસુંદરીએ વંદના કરી અને પોતાના મહેલે પહોંચી.